Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વર્ષે એ જ જૂનો ચહેરો અને અવાજ કિશોર કાકા મારી બાજુમાં જ બેઠા છે. આ રીતે ઇન્ટ્રોડક્શન આપ્યું તે મારું નવા વર્ષે. એટલે આમ જ કીધું યાર, એ જ જૂનો ચહેરો એમ. એટલે દર વર્ષે તારો ચહેરો બદલાઈ જાય છે. તારા બાપાએ સિઝનલ ફ્રૂટ ને જન્મ આપ્યો છે. એટલે એવું નહીં યાર. હારું હારું, ચલો કેવું રહ્યું નવું વર્ષ? એટલે હમણાં તો સારું થયું લાવે ભાગો છે. એવું નહીં યાર, તો શું પૂછું યાર તમને નવા વર્ષ વિશે? કશું નહીં, ઘેર જતો રે. શું થયું કાકા? કશું બદલાતું નહીં યાર. જો ને એ જ તારી કાકી, એ જ રીતે રહેવાનું, એ જ ઘરનું ફર્નિચર, કલર, કપડા, સવારની ચા, લાઈફસ્ટાઈલ, એ જ પેલી 8 કિક મરાવે એવું સ્કૂટર. ભલા પણ કાકા, હવે નવું વર્ષ છે, જૂનું બધું ભૂલી જાઓ. થિંક ડિફરન્ટ. હમણાં જ સાહેબે કહ્યું કે 2030 સુધીમાં સાયન્સ અને ટેકનોલોજીમાં ભારત નંબર 3 હશે. એટલે હવે શું થશે? હવે ગાય હોય, ગાય એ DVD પ્લેયર ને જન્મ આપશે. વાછેડાને જ જન્મ આપશે યાર. પ્રકૃતિક ક્રિયાઓમાં ચેન્જ નહીં આવે. સાયન્સ અને ટેકનોલોજીમાં કશું કહેવા જેવું નહીં યાર તમને. તું કેમ આટલો બધો ચીડાય છે? પણ તારી પૂંછડી પર પગ મૂક્યો મેં. કઈ પૂછડી? ખોટું મગજમારી ના કરો. તમે એક કામ કરો, તમે આરામ કરો, તમારે જરૂર છે. કેમ, હું તો કોઈને હમણાં લોહી આપીને આવ્યો છું. બે યાર, એટલે સોંગ વગાડું યાર. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે લેંગા જબ્બામાં. અને ઓનલી બ્યુટીફુલ પર્સન ઇન ધીસ સ્ટુડિયો રાઇટ નાવ ઇઝ કાકી. Thank you, Bailu. Happy New Year. કાકી કમાલ લાગો છો યાર. એકદમ આમ કલરફુલ. હા, બાંધણીની સાડી, રેડ બ્લાઉઝ, ઘરેણા, ચાંદલો. મોરના ઈંડા ચીતરવાના પડે. ઓ કાકા, આ કહેવત બીજા રેફરન્સમાં વપરાય. કોઈ ટેલેન્ટેડ માણસની ત્યાં બાળક પણ ટેલેન્ટેડ જન્મે ને ત્યારે એવું કહેવાય કે મોરના ઈંડા ચીતરવા ના પડે. તો મેં આના માટે વાપર્યું. તને કઈ વાંધો છે? ને તો ઘેર જતો રે. ના ના યાર, છોડ ને Bailu. હું આટલી બધી કલરફુલ મસ્ત લાગુ છું ને, તો મને જોઈને તો એવું લાગે છે ને કે 2017 આવી ગયું. 100% કાકી. અને મને જોઈને કેવું લાગે છે કે 2017 માં નોડિયો આવો દેખાય. કે તમે શાંતિ રાખો ને યાર. પણ કાકી ખરેખર હા, તમે તો આમ બહુ જ સ્વીટ લાગો છો. સાચે? ખરેખર આમ મીઠાઈની દુકાન લાગો છો. તુંય લારી પરનું સમોસું લાગે છે. શું યાર કાકા, શું પ્રોબ્લેમ છે? ના પાડી છે ને ડાયરેક્ટ વાત નહીં કરવાની. અલા તમે શાંત રહો. એ કઈ મને લાઈન નથી મારતો. આ તો એને મારી આમ તારીફ કરી કે એકદમ કલરફુલ લાગુ છું આજે. હું લી કલરફુલ હોંગકોંગ ની ચાદર લાગે છે. છોડ યાર, સોંગ્સ વગાડને. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, હેપી ન્યૂ યર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને નવું વર્ષ છે એટલે આજે હું કાકાને એક નવી વસ્તુ કરવા માટે રિક્વેસ્ટ કરું છું. કાકા, આજે તમે નવા વર્ષે કાકીને એક હગ કરો. શું યાર Bailu તું? કાકા પ્લીઝ પ્લીઝ. ના એવું બધું ના કરાયેલા હું. કરાય કાકા? નહીં. શું નહીં? ઉલટાનું મારે શરમાવું જોઈએ. તો તું શરમાય ને, પણ તને કોઈ ના પાડી છે? અરે કાકા, કાયદેસરની પત્ની છે યાર, એમાં હું શરમાવાનું યાર. તમે કોને કાકી? મને તો કોઈ પ્રોબ્લેમ નથી. હું તો તૈયાર જ છું. ચલો કાકા, હગ કરો કાકીને. યાર તું છે ને આ બધું ઉભો રે. યસ યસ, ગો ઓન. છોડ મને, છોડ. અરે શું થયું? આ રીતે હક કરાય? જીવ લઈ લે તું. લા શું થયું કાકા? મશીનમાં શેરડી ફસાઈ ગયું એવું લાગ્યું. ઓલી ઓ સર્જિકલ સ્ટ્રાઇક. શું છે? તું ભાઈ હવે ગમે તે કર, પણ તું શરીર ઉતાર ભાઈ. આમ મેં તને આમ હક કર્યું ને તો પાછળ મારા 2 હાથ ભેગા જ નથી થતા. મિસ ફિલ્ડિંગ થઈ ગઈ. લો એક કામ કરો, પાણી પી લો. પણ કઈ નહીં કાકા, પ્રેમ ભાવ ફીલ થયો ને. હું પ્રેમ ભાવ? નાનકડી નદીમાં સ્ટીમર આવી ગયું એવું લાગ્યું. ચલો છોડો યાર, સોંગ્સ વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા,
જાન્યુઆરી ચાલે છે, કેવું પતંગ લેવા ગયા કે નહીં બજારે? મને પૂછ, હમણાં 3 દિવસ પહેલા મારા પપ્પા છે ને આમ 9 વર્ષ વિશ કરવા માટે ઘરે આયા હતા, તો આ મારા પપ્પાને લઈને બજારે ગયા અને માર ખવડાયો. લો, તમે તમારા સસરાને માર ખવડાયો કાકા? હવે સેન મસ્તી કરી એમાં થયું લા. શું થયું? એમાં હું થયું, મેં અને મારા સસરા બજારમાં આમ ચાલતા હતા, તો અમારી આગળ જે ભાઈ ચાલતા હતા ને એમના ગજવામથી આમ પાકીટ પડ્યું, તો મારા સસરા પાકીટ ઉપાડીને આમ પેલા ભાઈના ગજવામ ડાયરેક્ટ મૂકવા જતા હતા. તો હમણે એકદમ બૂમ પાડી કે ભાઈ પાછળ જુઓ, આ તમારું ગજવું કાપે છે, ગજવું કાપે છે. અલા, મંતવતા બાપ્પાએ જૂનો ધંધો પાછો ચાલુ કર્યો. ચૂપ રહો હવે. ખરા છો લા કાકા તમે? પણ લોકોએ બહુ મારેલો, મારા સસરાને મજા આવી ગઈ. પાછું એટલું નહીં, પબ્લિકની સાથે સાથે હમણે પણ મારા પપ્પાને મારવા મળ્યા. લા, આવું કરવાનું યાર કાકા? એટલે પણ તે વખતે કોઈને કહેવાય એવું નતું યાર કે આ ભાઈ મારી હાથે છે એમ, ને તો પબ્લિક મને મારત યાર. એટલે પપ્પાને મારવાના? એટલે પપ્પાને ઘરે લાયા પછી સમજાઈ શકાય યાર, પબ્લિક ને કોણ સમજાવેલા? પણ કેટલા બધા માર્યા પપ્પાને, આખું શરીર લીલું લીલું થઈ ગયું છે. ના હોય. જો વોટ્સએપ પર એમણે ફોટો મોકલ્યો છે, આખું શરીર લીલું થઈ ગયું છે. આ ફોટો તો મને પણ મોકલ્યો છે. આ તારા પપ્પા છે? તો મને તો તીતી ગોળો છે. શું તીતી કોળો? પપ્પા છે. સારું ચાલ, સોંગ વગાડે તો હું મળી આવીશ એમને. Only on રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવા વર્ષે બધા ન્યૂ યર રિઝોલ્યુશન લેતા હોય છે. તમે એવો કોઈ સંકલ્પ લીધો કાકા? કઈ નહીં ભાઈબંધ, તમે કોઈ સંકલ્પ લીધો કે નહીં કાકી? મેં એને લેવડાયો છે વજન ઉતારવાનું. એ તો હું વધારે બ્યુટીફુલ લાગુ ને એટલા માટે. તું યાર હવે એને હવે ના ના કાકા, પણ તમને કહું, આજે તો કાકી ખરેખર બ્યુટીફુલ લાગે છે. એ તો અત્યારે મારો પડછાયો એના પર પડે છે એટલે. એમ એક વાત કહું, મને તો કોન્ફિડન્સ છે કે અત્યારે પણ હું બ્યુટી કોન્ટેસ્ટમાં જઈ શકું. તું બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ મળે, તારે જુર્માનો ભરવો પડે. જાઓ ને હવે. પણ કાકા, આટલું બધું તમે કાકીને કહો છો ને, પણ આ નવા વર્ષે તમે પણ એકદમ આમ સ્ટાઇલિશ થઈ જાઓ, હું આખી આમ ન્યૂ લુક કરી નાખો. હું કહું સ્પાઇક હેર કરો. હું લી સ્પાઇક હેર કાકા, પેલા બધા વાળ અધર હોય ને? નહીં શું ના આવે? મસ્ત લાગે આ મથરવાળ. બે એવા વાળ ના ચાલેલી, પેલા બસના છાપરા પર બેહીને આયા હોય એવું લાગે. છોડ ને યાર, પેલું આ કશું જાતે નહીં કરે. પેલા 3 પિન ઇલેક્ટ્રિક સોકેટમાં આમના હાથ ગલાઈ દઈશ ને ત્યારે વાળ સીધા થઈ જશે. પ્લે સોંગ્સ. only on રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, નેક્સ્ટ વીક તો ઉત્તરાયણ આવી, શું પ્લાન છે? ઘરે જ ઉત્તરાયણ કરવાના છો કે બહાર જવાના છો? See, I will talk in detail about this. Like અમે કેવું, અમારે ફેમિલી, મને ફેમિલી સાથે ઘરે જ ઉત્તરાયણ ઉજવવાનું ગમે એમ. પણ હવે કેવું છે કે બીકોઝ ઓફ માય ફેમિલી ટોપ, કે ફેમિલીમાં મોટા ભાગે લોકો બહાર જ રહ્યા હતા. મારે કેવું, અમેરિકા, લંડન, યુસી, અચ્છા. એટલે બહુ ફેમિલી સાથે ઉત્તરાયણ ઉજવવાનો મોકો મળ્યો નહીં. આ રીતે હવે ખોટી બળાશો ના મારો તમે. એવું તો મારા પપ્પા પણ બહાર રહેલા. એ તો તારી મમ્મી ઘૂસવા નથી દેતી એટલે બહાર બેહી રહે ઓટલા પર. એ રીતે નહીં, હવે પપ્પા પણ અમેરિકા રહેલા એમ કહું છું. પણ જો તહેવાર તો દરેક ઉજવતા હતા અમે. અને જો તમારા ફેમિલીમાંથી કોઈ ભેગા ના થઈ શકે ને, તો ચાલો ને મારી ત્યાં મારા ફેમિલી વાળા સાથે આપણે ઉજવીશું. એ બાજુ તારા બાપા હાથે મારે લમડા લેવાના. હમણાં તારા ઘેર ગયો તો તારા બાપા મને પૂછે, મને કે શું જમાઈ રાત શું લેશો, ઠંડુ કે ગરમ? મેં કીધું ઠંડુ પીસ. તો મને કે જાઓ ફટાફટ બહાર પીને આવો, હું બેઠો જ છું. અલા, આમાં જજમેન્ટ કેવી રીતે આવે કે આપણને આમ બહાર પીવા મોકલશે? તો કઈ નહીં, બસ આપણે ઘરે ધાબા પર ઉજવીશું. કૂદાકૂદ ના કરતી, પછી પ્લાસ્ટરના પોપડા પડે છે. નથી મારું વજન એટલું બધું. સોસાયટીના ગાર્ડનમાં પેલી પતરાની બેન્ચ બનાવેલી, તે બેન્ચની એક સાઈડ તું બેઠી, તે એવી તૂટી, અત્યારે છોકરાઓ લપસણી ખાય છે એના ઉપર. ચાલ હવે સોંગ્સ વગાડ, તો બધું મારા પર આવ્યું. only on રેડિયો સિટી
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ઓ આપણી પાસે કોલર છે. હેલો, મુકુંદભાઈ બોલો છો? કિશોર છે? હા બોલો મુકુંદ દાદા. હેપી ન્યુ યર ભાઈ. હા 2017 આવ્યું. હવે જવાની તૈયારી કરો. લા કાકા હું બોલો, લા હું ના બોલાયેલા. એટલે આની ઉંમર કોઈને ખબર જ નહીં. લા જીવ્યા જ કરે છે. બોલ, એમનો પૌત્ર મારી ઉંમરનો છે. 6 પેઢીથી જીવે છે. બોલ હું છે 2017માં લગ્ન કરી નાખું. એટલે ફરી એટલે તમારો છેલ્લો શિયાળો છે. મગજમાન ના કરો ખોટી. શાંતિ રાખ, મને મોત નહીં આવે. હા તે ખબર જ છે. રામાયણમાં રામ સેતુ બંધાતું હતું ત્યારે તમે સમુદ્રમાં ચડ્ડી પહેરીને નહાતા હતા. શાંતિ રાખ, યશરાજની હિરોઈન જેવી છોકરી શોધી કાઢ. અલા તમને જડે તો યમરાજ શોધી કાઢો. યશરાજની ક્યાં માંડો છો યાર. અને જેવા યમરાજ જડે ને સીધો એનો હાથ ઝાલીને હેણતા જ થઈ જજો. શાંતિ રાખ, બ્યુટીફુલ જોઈએ. તમે સાઈડ ફેસ પરથી વાંદરી પાના જેવા દેખાવ. શાંતિ રાખ, તું છોકરી શોધ, મેં મંડપ બુક કરાવ. પેલા સ્મશાન બુક કરાવો. હેલો, શાંતિ રાખ. હા આ મેલી દો તમે યાર. હવે શોધી કાઢીશ છોકરી. હા મેલી દીધો. હા કાકા. લા કાકા તમે તો ખરું કોઈને ડાયરેક્ટલી એવું કહી દો છો કે ગુજરી જાઓ કહેવાય યાર. એટલે પણ કોઈ લિમિટ હોય યાર. આ તો ભગવાનથી એકાદ અઠવાડિયું નાનો હશે. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. આપ સૌને હેપી ન્યૂ યર અને હેપી ઉત્તરાયણ. કેમ ઉભા થઈ ગયા કાકા? તે હવે જાઉં ને લા. નવા વર્ષે કંઈક કહેવા માંગશો? બસ એ જ કે આ રીતે રેડિયો સિટી જોક સ્ટુડિયો મારી એટલે કે કિશોર કાકા સાથે સાંભળતા રહેજો. બહુ મજા કર્યા કરશું. આશીર્વાદ અને આવો પ્રેમ આપતા રહેજો નવા વર્ષે પણ. મને પણ. હાલી હવે આવી ગયું બંનેનું. બાકી કાકા યુટ્યુબ પર તો તમને સોલિડ જોરદાર કમેન્ટ્સ મળે છે ને કઈ? હાલે હમણાં તો એક છોકરી મને મળી તો મને કે વાવ કાકા વાવ, કે તમે તો કે રેડિયો પર આવી જાવ છો ને. તો મેં તો કીધું મેં તો ઘેર પણ આવી જાઉં છું. પછી જતી રહેલા ગભરાઈને. શું નામ હતું છોકરીનું? કરિશ્મા. ઓ કરિશ્મા. એટલે એવું કઈ નહીં બે. જે નામમાં માં જોડાઈ જાય ને એમાં પછી ફિલિંગ ના આવે. ઓકે. હું ઓકેલી હવે ચાલો ઊભી થા. હવે ઊંધો લોટો પડ્યો એવી બેહી રહે છે. Stay tuned with Radio City 91.1.